નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર અને જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના વાજિયાખોટ મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો। માં ભગવતી જન્મ શતાબ્દી વર્ષ 2026 નિમિત્તે દિવ્ય જ્યોતિ કળશ યાત્રા સારા ભારત વર્ષમાં પરિભ્રમણ કરી ગામડે ગામડે જ્યોતિ કળશ યાત્રાની સાથે યુગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। શાંતિકુંજના સંદેશ પ્રમાણે જ્યાં જ્યાં કળશ યાત્રા પહોંચી હતી ત્યાં ત્યાં માતૃજન્મ શતાબ્દી 2026 પહેલા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞની શૃંખલા અંતર્ગત મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના વાજિયાખોટ દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો હતો। આ પ્રસંગે તારીખ 23/11/2025ના રોજ મંગળ કળશ યાત્રામાં 37 યજમાનો ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો સહિત 200 પરિજનો જોડાયા હતા। પ્રજ્ઞા ગીતો અને જયઘોષ દ્વારા ડીજે સહિત યાત્રા અદ્ભુત બની હતી। વાતાવરણ દિવ્ય બન્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય ગુરુવંદનાથી કરવામાં આવી હતી। ગામના સરપંચ શ્રીમતી કંકુબેન ખેમાભાઈ પારગી દ્વારા કરવામાં આવ્યું હતું। ગુરુપૂજન જયંતિભાઈ ડાંગી, કળશ પૂજા દીપકભાઈ ભગોરા દ્વારા રાખવામાં આવ્યું હતું। ગામના વડીલો બહેનો તેમજ યુવાઓને ગાયત્રી મંત્ર પટ્ટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, જેઓને મિશનની વિચારધારા આવી ત્રિવેણી જન્મ શતાબ્દી 2026ની વિશેષ જાણકારી આપવામાં આવી, જેમાં તન મન અને ધનથી સમર્પિત બનવા કટિબદ્ધ બન્યા હતા। આ પ્રસંગે મહિલા જાગૃતિ માટે પંચમહાલ ઉપઝોન આવો ઘડે સંસ્કારવાન પેઢીના સંયોજક જયાબેન બારિયાએ મહિલાની વિશેષતા, મહિલાઓની નૈતિક ફરજ, રાષ્ટ્ર નિર્માણ માટે મહિલા શું ન કરી શકી, ગૃહ નિર્માણ, પરિવાર નિર્માણ માટે વિશેષ ભૂમિકા બહેનોની હોય છે, સ્ત્રીમાં સૂતેલી શક્તિ જાગૃત કરી માં ભગવતી જન્મ શતાબ્દીમાં મહિલા મંડળ ગઠન કરી દેવી કાર્યમાં જોડાવા નમ્ર અનુરોધ કર્યો હતો। પંચમહાલ જિલ્લા સંયોજક શ્રી વજયસિંહ ભાઈ દ્વારા ગાયત્રી મહામંત્ર દરેક વ્યક્તિ નિયમિત જપ મંત્રલેખન કરી પ્રખરતા પ્રાપ્ત કરી જીવનને મંગલ બનાવવા જણાવ્યું હતું। ગાયત્રી મંત્રની વિશેષ આહુતિમાં તમામ ગ્રામજનો જોડાયા હતા। સત્સંગની સાથે યજ્ઞ મહિમા મનુષ્યમાં દૈવત્વ જગાડવા માટે હમ બદલેંગે યુગ બદલેગાનું સૂત્ર અપનાવવા તેમજ આવી રહેલ ત્રિવેણી સંગમના પાવનકારી જન્મ શતાબ્દીમાં સમયદાન, અંશદાન આપવા વ્યાસપીઠ પરથી પંચમહાલ ઉપઝોન પ્રભારી શ્રી રામજીભાઈ ગરાસિયાએ નમ્ર અનુરોધ પાઠવ્યો। મંત્ર દીક્ષામાં 150 લોકોએ ભાગ લીધો હતો, જેમાં 2000 રૂપિયાનું યુગ સાહિત્ય બ્રહ્મભોજમાં સોમાભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું। ગાયત્રી પરિવાર શાખા વાજિયાખોટ દ્વારા 3000 રૂપિયાનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પહેલીવાર સમગ્ર ગ્રામજનોએ ભેગા મળી ઉજવવામાં આવ્યો હતો। શાંતિકુંજની પ્રવૃત્તિથી વાકેફ થઈને ગુરુ કાર્યને દીપાવવા સૌ સંમત થયા હતા। દરેક વરિષ્ઠ પરિવારજનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉપઝોન પ્રભારી પંચમહાલ અને ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક શ્રી રામજીભાઈ ગરાસિયા, પંચમહાલ જિલ્લા સંયોજક વજયસિંહ બારિયા, ગેમાભાઈ ભગોરા, પારસિંગભાઈ ડોડિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં પધારેલ મહેમાનોનું આભાર દર્શન કિરણભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ભગોરા અશ્વિનભાઈ, ડાંગી કિરણભાઈ, ભગોરા હેમાભાઈ, ડિંડોર જયંતિભાઈ, ડિંડોર હસમુખભાઈ, ભગોરા શંકરભાઈ, પટેલ ખેમાભાઈ, ચંદાણા મોંઘાભાઈ, બારિયા ફતાભાઈ, ડામોર લાલાભાઈ, ખરાડી સરદારભાઈ, ડાંગી મનુભાઈ, પારગે ખેમાભાઈ વગેરે પરિજનોએ સુંદર સહયોગ કર્યો હતો। જપથી ધ્યાન પ્રાણાયામ દ્વારા વિશેષ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે। પ્રાણાયામથી આદિ વ્યાધિ અને ઉપાધિનું નિવારણ કરી શકાય છે। અહીંયા ફૂલ પુષ્પમાળા દ્વારા તિલક દ્વારા અભિવાદન કરવા માટે અમારા અશ્વિનભાઈ ભગોરાને વિનંતી કરીએ એ નજીકમાં પૂજાની થાળી લઈને અને તિલક દ્વારા ભાઈઓ
ભાઈઓ બહેનો એટલા માટે આપને ખાસ વિનંતી છે કે આવા ગુરુદેવનું જ્ઞાનની ગંગાને અમારા મનમાં મસ્તિષ્કમાં ઉતારવા માટે અમે ધાન કરીશું. આ વાત આવી ગુરુવંતી અને જેટલા ભાઈઓ બેઠા છે યજમાનો દરેકને આજે ગુરુકંઠી આપવામાં આવશે, ગુરુદેવ દ્વારા રુદ્રાક્ષ આપવામાં આવશે અને આપણે ધન્ય બનીશું. એના માટેનું નિયમનું પાલન કરવા માટે આપ તત્પર રહેજો. કોઈ કહે છે કે ભાઈ અમે તો ગુરુ કર્યા છે, અરે ફરીથી ગુરુ કરી લો, કોઈ વાંધો નહીં આવે. અને આ ગાયત્રી મંત્રની દીક્ષા લેનારે 4 વસ્તુ 4-5 નિયમનું પાલન કરવાનું છે. એક તો વહેલા ઉઠવાનો નિયમ. વહેલા ઉઠશો ને બધા સૂર્યોદય પહેલા દાડો બાવસી ઉગે એના પહેલા જાગી જવાનું. જાગશો ને જે ગામના વડીલો આવી જાય એનો ફોટો લઈ લેજો. હા, હીરાભાઈ ભગોરા, હા, હીરાભાઈ ડાંગી આયા. દરેકને આપવાના છે મંત્ર. ખેમા પરમા કુમા વસ્તા ભગા પરમા રણછોડ ખેમા શંકર એ ભાઈઓની વિનંતી છે. અંદર દરેક નારીઓ એક શક્તિ સ્વરૂપે ઉભરતી હતી અને દેવ માનવોને, ભગવાનોને, મહાપુરુષોને, દેવતાઓને અને વિરલાઓને જન્મ આપતી હતી. અત્યારે શું એવું થઈ ગયું છે કે બધા સીધી કમરથી બેસી જઈએ.